દ્વારકાના ભાણવડમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો છે। અહીંયા પારેવિકા કંપનીમાંથી કોપરની પ્લેટની ચોરીનો ભેદ ઉકેલાયો છે। ભાણવડના સાજડિયારી પાસે કંપનીમાંથી આશરે 6,38,000 રૂપિયાની કિંમતની 88 નંગ કોપરની પ્લેટ્સની ચોરી થઈ હતી। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને બાતમીના આધારે 3 આરોપીને ઝડપ્યા છે અને આ શખ્સો પાસેથી ચોરી કરેલી તમામ 88 કોપર પ્લેટ્સ, ફોન સહિત 8,48,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પોલીસે વધુ 3 આરોપીની શોધખોળ હાથ ધરી છે। 3 આરોપીઓ આ કોપર પ્લેટો સાથે ઝડપાઈ ગયેલા, જે તમામ આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી અને પૂછપરછ કરતા આ ચોરી કરેલાની કબૂલાત કરેલી। આરોપીઓ પાસેથી તમામ કોપરની પ્લેટ કબજે કરવામાં આવેલી છે અને તમામ આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ ચાલુ છે।